તમે ઘરમાં નવી સાવરણી લાવો ત્યારે મોટી સમસ્યા એ હોય છે કે કચરો સાફ થવાના સ્થાને સાવરણીનું જ ભૂસું ઘરમાં ફેલાઈ જાય છે. ઘર સાફ થવાની જગ્યાએ ગંદુ થઈ જાય છે. પણ ચિંતા ન કરો, આ 5 યુક્તિઓથી દૂર થઈ જશે તમારી આ સમસ્યા. જ્યારે તમે નવી સાવરણી લાવો છો ત્યારે તેમાંથી ઘણું છીણ નીકળે છે. નવી સાવરણીથી ઘર સાફ કરો છો ત્યારે તેમાંથી ઘણી બધી ધૂળ જેવી વસ્તુ નીકળતી હોય છે ને, જેના કારણે ઘર સાફ થવાના બદલે ગંદુ જ રહે છે. પણ આ 5 ટિપ્સ તમને કરશે ખાસ મદદ. આજે અમે દેશી જુગાડ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમારું ઘર બગડશે પણ નહીં અને સાવરણીમાંથી ભૂસું પણ નહીં ખરે. જો તમે નવી સાવરણી લાવો છો તો તરત જ તેનાથી ઘર સાફ ન કરો. તમે ટેરેસ, ગાર્ડન અથવા તો આંગણું જેવી ખુલ્લી જગ્યા સાફ કરી શકો છો અને હળવા હાથે સાવરણીથી સાફ કરો. ધ્યાનમાં રાખો કે સાવરણીને વધુ જોરથી ન ફેરવો, નહીં તો તેની લાકડીઓ ઢીલી થઈ જશે અને પડી જશે. તમે કાંસકાથી પણ સાવરણી સાફ કરી શકો છો. આ માટે સાવરણી ઉપર કાંસકો એક છેડેથી બીજા છેડા સુધી વારંવાર ચલાવો. આમ 4-5 વખત કરશો તો છીણ ઘણી હદ સુધી દૂર થઈ જશે. તમે નવી સાવરણીને પાણીમાં પલાળીને પણ આ ભૂસાથી છુટકારો મેળવી શકો છો. આ માટે ડોલમાં પાણી ભરો. હવે તેમાં સાવરણી ડુબાડીને ભીની કરીને બહાર કાઢો. આ કામ 2 થી 3 વાર ચોખ્ખા પાણીમાં કરો. મોટા પ્રમાણમાં તે ભૂસું પાણીમાં જશે. હવે સાવરણીને તડકામાં રાખો, જેથી તે સારી રીતે સુકાઈ જાય. સુકાઈ જાય પછી ફરીથી કાંસકો ફેરવો, જેથી બાકીનું ભૂસું પણ દૂર થઈ જશે. જો તમે આ ટ્રીક ન અજમાવી હોય તો આજે જ અજમાવો.